નમસ્કાર મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું 18મો હપ્તા પહેલા સરકારે ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત નવી યોજના શરૂ કરવામાં આવી છે। સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ કરવામાં સંપૂર્ણપણે તૈયાર છે। તો મિત્રો, CNBC ટીવી 18ને મળતી જાણકારી મુજબ પ્રસ્તાવ પહેલીથી જ કેબિનેટ સચિવાલય પાસે છે અને મોદી 3.0 સરકાર પ્રથમ 100 દિવસ તેમને મજૂરી આપશે। તો મિત્રો, ખેડૂતો છે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે, એમને વધુમાં 100 દિવસની રોજગારી પૂરી પાડવામાં આવશે। તો મિત્રો, જે તમને હપ્તો મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તો આ સહાય તમને અલગથી આપવામાં આવશે। તો આ મિશન હેઠળ કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય ખેડૂતે તેમની જમીન અને ખેતી હેઠળના પાકોની ડિજિટલ ઓળખ સાથે દેશવ્યાપી કૃષિ સ્ટેક અથવા ડેટાબેઝ બનાવી તૈયાર કરી રહી છે। તો મિત્રો, એ રીતે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન 2021થી લઈને 2025 સુધી મંત્રાલય દ્વારા 2021માં શરૂ કરવામાં આવ્યું હતું અને સિસ્કો, જીઓ પ્લેટફોર્મ, આઈટીસી લિમિટેડ અને નેશનલ કોમ્યુનિટી અને રિવિટેન્શન એક્સચેન્જ જેવી કંપનીઓ સાથે 5 MOU પ્રસ્તાવ જે હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત એગ્રી સ્ટેક વિકસાવવા માટે એક ટાસ્ક ફોર્સ રચના કરવામાં આવશે, જેના દ્વારા કૃષિ ક્ષેત્રમાં વધુ સારી માહિતી એકત્રિત કરવા AI અંતર્ગત જે ડ્રોનની મદદથી આ કામ કરવામાં આવશે। મિત્રો, વધુમાં છે કે ખેડૂતોને સંગઠન અને લોકો પાસેથી સૂચના લીધી છે અને મોડલ તૈયાર કર્યા બાદ સરકારે પસંદગી જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો। યુપી અને મહારાષ્ટ્ર સફળ પાયલોટ દોડ્યા પછી હવે આગામી વર્ષમાં અંત સુધીમાં 12 રાજ્યો અને દેશના તમામ જિલ્લાઓમાં ખેડૂતોને આવરી લેવાની આ યોજના છે। તો મિત્રો, તમે જાણતા હશો કે તમે ખેડૂત ખાતેદાર છો, પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો અને મિત્રો, તમારા ખેતરની અંદર મજૂરી માટે સરકાર તમને 100 દિવસની રોજગારી આપશે। તો આ એગ્રી સ્ટેક નિર્માણ સરકાર અને ઇન્ડસ્ટ્રી જમીન વિસ્તારના પાક ઉત્પાદન વધુ સારો અંદાજ કાઢવા મદદ મળશે। આ પગલું પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક વીમા યોજના જેવી મુખ્ય કેન્દ્ર સરકારની યોજનામાં વધુ સારી રીતે અમલીકરણ જે વિતરણ પણ સુનિશ્ચિત કરશે અને ડિજિટલ એગ્રીકલ્ચર મિશન કુલ ખર્ચ અંદાજે 2800 કરોડ રૂપિયા હશે। તો મિત્રો, તમે જાણતા હશો કે જે રોજગારી પૂરી પાડવામાં આવે છે, દરરોજની 200 થી 300 મજૂરી જે 100 દિવસ અંતર્ગત આપવામાં આવશે, એટલે કે ખેડૂતોને મળશે 100 દિવસની રોજગારી। તો મિત્રો, વધુમાં છે કે 10 અને 15 દિવસ ઓછા સમય મળશે લોન। એક સૂત્રે જણાવ્યું કે ખેડૂતોને એગ્રી સ્ટેક દ્વારા લોન મેળવવા લાગતો સમય 10 થી 15 દિવસ ઘટી થોડા કલાકોમાં થશે। તો કારણે પ્લેટફોર્મમાં દ્વારા ખાનગી સાર્વજનિક બેન્કો, કૃષિ ઉદ્યોગ, કૃષિની ઓળખાણ, તેની જમીન અને હોલ્ડિંગનું કદ અને માલિકી દસ્તાવેજો, ખેતી હેઠળ વિસ્તારની ચકાસણી કરી શકાશે। તો મિત્રો, આ યોજનાની અંદર જે ખેડૂતોને વધુમાં લોન આપવામાં આવશે, જેથી સૌથી મોટો લાભ છે। મિત્રો, 17મો હપ્તા રિલીઝ મજૂરી આપી તેમાં કુલ ખર્ચ 20,000 કરોડ રૂપિયા ડિજિટલ એગ્રીકલ્ચર મિશન માટે દરખાસ્ત પર કેન્દ્રીય કેબિનેટ દ્વારા વિચારણા કરવામાં આવે છે તેવી શક્યતા છે અને તેને ઔપચારિક જાહેરાત આગામી થોડા અઠવાડિયામાં આપશે। તો મિત્રો, જે ખેડૂતો છે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે, એમને મળશે 100 દિવસની રોજગારી, જેથી તમને રોજગાર પણ મળી શકે અને તમે તમારા ખેતરની અંદર કામ પણ કરી શકો। તો મિત્રો, આથી સંપૂર્ણ માહિતી। જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।